જય મુરલીધર મિત્રો, ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં જશો એવી આશાથી ફરી શરૂ કરું છું નવો લોક. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે થઈ વાડીએ અને માવઠાના માર વચ્ચે ધીરે ધીરે ખેડૂત મુક્ત થતો જાય છે, બધું ભૂલતો જાય છે અને ભૂલવું જ પડે, એમાં હાલે જ નહીં ભાઈ. દુઃખ આવ્યું હોય ને એને ભૂલવાનું જ હોય. ધીરે ધીરે ખેડૂત ઉપર એક આફત આવી હતી, ધીરે ધીરે ભૂલી અને હવે નવું વાવેતરની તૈયારીમાં વળગી ગયા છે. આ પડાની અંદર આપણે ગઈકાલે દાંતી મારી દીધી હતી અને અત્યારે રોટાવેટર મારવાનું કામ હાલે છે અને આવતીકાલે આપણે આમાં વાવેતર પણ કરવાનું છે. આ જ વિડીયોની અંદર આવી જાય બધું. ફાઇનલી ભાઈ વાવેતર નવું ચાલુ કરી દીધું છે. એક ગોથું વળી ગયા છે, 2 ક્યારા વાવી દીધા છે અને આ ત્રીજા ક્યારામાં જાય છે અને 4 પાટીનું વાવેતર છે. 72નો ક્યારો થાય છે આ અને ઘઉંનું વાવેતર છે કરી છે. 70 પાટે આપણે ધાણા કે જીરું કે ચણામાન કે આડાઉર કે ચડવું નથી. સેજ વરસાદ થયો તો સેજ બાકડ ભીનું છે. જો આ સેજ બાકડ ભીનું છે અને આના માટે છે ને તાત્કાલિક પાણી દેવું પડે. તમારે વધીને 2 દિવસ પી જાય ને, 2 દિવસમાં પી જાય ને એટલા જ ઘઉં વાવવા દરેક ખેડૂત મિત્રોને. જ્યાં જ્યાં વરસાદ થયેલો છે ત્યાંની વાત કરું છું. તો કે વરસાદ તો બધે થયેલો જ છે, પણ આમાં શું થાય કે બાકડ ભીના જેવું છે, થોડુંક ફૂકા ભીના જેવું છે. નહીં એવો ગારોમાં દાણો પડ્યો હોય છે ને તો દાણો પોહી જાય ને કોટાઈ જાય એને તાત્કાલિક પાણી જોહે. જો વાર લાગશે ને 3 દિવસથી વધારે કે 4 દિવસથી વધારે નહીં તો ઉગાવવામાં કેવરાવશે. કોટો પછી ઉગી ગયો હોય એને કોટો કાઢવા પૂરતો ભેજ છે ને પછી બાયણે ભેજ કૂટો નીકળી જાય ને પછી એનો મૂળિયાનો વિકાસ થાય ને જેટલો ભેજ જોઈને એવડો ભેજ પાછો છે નહીં. એટલે આ ખેડૂત મિત્રોને ખાસ ધ્યાન રાખવાનું હજી વખતે, કારણ કે આ થોડુંક બાકડ ભીના જેવું છે ને જેટલું પાણી 2 દિવસમાં પી શકે ને એટલું જ વાવેતર કરવાનું છે. હાલો કાયદેસર વ્યવસ્થિત બધું સેટિંગ થઈ ગયું છે. માપે માપના પારા થાય છે. પારો ખરેખર બહુ જાડો ન હોવો જોઈએ, માપે માપનો હોવો જોઈએ. અને આ રીતની સાપરવાળાની ઊંયણી છે, આ રીતના બટકા ચડાવેલા છે, દાણો ફગવાય નાગો ન પડે. પાટલીની અંદર જ દાણો રહીએ. 1.5 મણ નાખી છે, વીઘે ઠેલી ખાતર અને વીઘે 1.5 મણ બિયારણ ઘઉંનું. જો ગારો નહીં રહે. નવું વાવેતર ચાલુ હો ભાઈ. કુદરતે જે આફત આવી હતી ને જે માવઠું થયું ને ખેડૂતને ભરપૂર માત્રામાં નુકસાની થઈ છે અને ખેડૂત ધીરે ધીરે ભૂલી અને નવો વાવેતર તરફ આગળ વધે છે. ચલો કેન ગોળે આ 2 દી દુઃખ તો 2 દી સુખ. આમાં બીજું આપણાથી કંઈ થાય નહીં. તો ધીરે ધીરે નવું વાવેતર ચાલુ છે ઘઉંનું. જે આ બાજુની સાઈડમાં ગારો નીકળે, આ બાજુની સાઈડ કોરી. આમાં ઉનાળામાં સવડા મારેલા હતા આ પડાની અંદર. હાલો હેઠે પૂગી ગયો. સા આપણો માપે માપનો હે, બહુ લાંબોય નહીં ટૂંકોય નહીં. 600 ફૂટનો સા છે. એટલું ખાતર પડે જો. હેઠે આવી ગયા. ઊંયણી આખી ભરાઈ ગયું છે ખાતરની ને ઘઉંની. અને આપણું જે સેટિંગ છે એ માપે મેળે હાલે છે. અહીંયા બોર છે એટલે થોડુંક નડે એટલે અહીંથી 1 ક્યારા વર્ધો મૂકવું પડે અહીં એટલું. પછી બીજા નંબરની અંદર આપણે ખેડૂત મિત્રોને ખબર હશે કે આપણે કોરવાણ કાઢતા હોય ને એક સમસ્યા હોય. કોરવાણ પિયત આપતા હોય ને એટલે એક સમસ્યા નીકળે કે આ ક્યારો છે ને એમાં પાણી એક પર સાઈડમાં હાલતું હોય. હા રેડી બસ. થોડુંક આગળ જાવજો થોડુંક. બસ પાણી છે ને ભેજ એક સમસ્યા હોય કે મેં કીધું ને એમાં કેરામાં એક કોની સાઈડમાં પાણી હાલે. તો એના માટે મસ્ત મજાનો નુસ્ખો છે કે તમારે ખપારી અડાડવી જ નહીં પડે. નવું વાવેતર કરતા હોવ ને પિયત કરતા હોવ ને
પાણી એક કોઈ સાઈડમાં હાલતું હોય છે, બધા ખેડૂત મિત્રોને ખબર છે. અને ખપારી મારીમાં એ લાંબા થઈ જાય, એક જણો તો એમાં જોઈએ. તો એના માટે શું કરવાનું કે આપણે આ પડું છે, આ પડાનો ઢાળ મારે આમ છે, ઢાળ ઓલી બાજુનો ભાગ હેઠો છે, આ બાજુનો ભાગ અધર છે, આ રીતે ઢાર પડે. હવે જે બાજુ ઢાર પડતો હોય ને, ઓલી બાજુ ઢાર પડે ને તો એ બાજુથી એમ વાવવા વળગ્યા છે. અવરી સાઈડમાંથી રોંગ સાઈડમાંથી વાવેતર કરવા વરગવાનું. ઢાર હોય ને એ બાજુથી વાવેતર કરવા વર્ગો એટલે ખપારી અડાડવી જ નહીં પડે. અને પાણી આખા ક્યારામાં ફેલાતું એક ફેટકું એક હારી હાલશે, ખપારી મારવાની સમસ્યા જ નહીં રહે. અને હું દર વર્ષે અમારા બાજુના ખેડૂત મિત્રો બધા એ જ રીતનું વાવેતર કરે. અવરી સાઈડમાંથી વાવેતર કરવા વર્ગે ને એટલે કંઈ કરવું જ ન પડે, ખપારી મારવી જ ન પડે. નાકો વારીને છૂટા પાણી વારવાની મજા આવશે. ખડકું આખા કેરામાં ખડકું પાણી હલશે. અને આપણું સેટિંગ મુજબ બધું કાયદેસરનું ચાલુ છે. 4 વીઘાનું વાવેતર છે, 4 પાટલીએ વાવેતર થાય છે. 72નો ક્યારો છે, વાંચી વાવવા વળી ગાય તો પૂગ્યું છે. અને અહીંયા સુધી રહ્યું છે વાવવાનું. હવે અડધું વાવેતર થઈ ગયું છે, અડધું બાકી છે. વીઘે 1 થેલી DAPની નાખું છું અને 27થી 28 કિલો ઘઉં નાખું છું. આ રીતનું છે. તમારે એક વાવેતર કોણ કરવા વર્ગ્યું, શેનું વાવેતર ખેડૂત મિત્ર કર્યા હોય, વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી નાખજો અને કહી દેજો વીઘે થેલી DAP બરાબર છે કે ના, વીઘે 27 કિલો ઘઉં બરાબર છે કે ના. અને ઘઉંનું બિયારણ છે ટુકડા 496. પછી અહીંયા મારી દેવું 2 ક્યારા આડા. બધું માપે મેળે છે. નો ઘઉં વહી નો ખાતર વહીધું, વવાઈ ગયું, વાર્તા પૂરી.